ભાવનગરમાં છેલ્લા 2 વર્ષથી 2 રોકટોક હુક્કાબાર બેફામ ચાલી રહ્યા છે। ત્યારે હાલ શહેરના આંબાવાડી ચોકમાંથી પોલીસે રેડ પાડી હુક્કાબારના સંચાલકોની ધરપકડ કરી છે। ત્યારે હુક્કાબારના સંચાલકો પોલીસની સાથે ભાગીદારીમાં હોય તેવું વર્તન કરી રહ્યા છે। ડોન ફિલ્મી સ્ટાઇલમાં તેઓ વર્તન કરી રહ્યા છે। જોઈએ શું કરે છે તેઓ। સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં બેફામ હુક્કાબાર ચાલતા હતા। તેમાં સગીર વયના બાળકો સહિત કેટલીક મહિલાઓ સહિત 2 રોકટોક નિર્ભયપણે આવતી હતી। આજે હુક્કાબાર પર પ્રતિબંધનો કાયદાના 3 મહિના થયા હોવા છતાં મોડે ભાવનગર પોલીસે રેડ પાડી કેટલાક હુક્કાબાર સંચાલકો અને નશાખોરો પકડ્યા। પરંતુ આ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જાણે પોલીસનો ભય ન હોય તે રીતે કે જાણે પોલીસ આમાં ભાગીદાર હોય તે રીતે ફિલ્મી ડોનની માફક ઇમરાન હાસમી, શૂટ આઉટ એન્ડ લોખંડવાલાની માફક ડી ગેંગ એટલે કે દાઉદ ગેંગના માણસો હોય જે રીતે સ્ટાઇલો મારતા હોય તે રીતે પોલીસ સ્ટેશનમાં સ્ટાઇલો મારી રહ્યા છે। જુઓ, શું આને પોલીસનો ડર નથી કે પોલીસ આંખ આડા કાન કરે છે? ફરી જુઓ આ શખ્સોની સ્ટાઇલો। આજે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ એક ફોન આવેલો કે આંબા ચોક રોયલ એક્સપ્રેસ નામની એક જે આરોપીની દુકાન કમ ઓફિસ છે તેમાં બહારથી માણસો બોલાવીને હુક્કાબાર ચલાવે છે એવો ફોન આવતા અમે તાત્કાલિક બોલે સદરૂ જગ્યાએ રેડ કરતા 4 ઇસમોને હુક્કાના સાધનો સાથે હવે પકડી પાડેલ છે અને તે વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ સાથે શહેરના આંબા ચોકમાં આવેલ હુક્કાબારમાં દરોડો પાડી હુક્કાબારના સંચાલક સહિત 4ને હુક્કો પીતા રંગે હાથ ઝડપી લીધા છે। મળતી વિગતો મુજબ અનુસાર સી ડિવિઝન પોલીસના સ્ટાફે મોડી રાત્રિના સમયે શહેરના આંબા ચોક વિસ્તારમાં દરબારગઢની સામે બીજા માળે આવેલ રોયલ એક્સપ્રેસ નામથી જાવેદ મોહમ્મદ શેખની માલિકીની ઓફિસમાં દરોડો પાડી અહીં ચાલતા હુક્કાબારને ઝડપી લઈ નશીલી પદાર્થ સાથે હુક્કો પી રહેલા સંચાલક જાવેદ શેખ ઉપરાંત રહેજાક મોહમ્મદ શેખ, ફરીદ ઈસુબ લખાણી, ફિયાજ ઇબ્રાહિમ શેખ નામના 4ને ઝડપી લઈ માલ મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।